જો ગામ માનવું હોય તો ગામ માટેની આપણી ફરજ છે અને આજે એ ફરજ આપણે સૌ ભાઈ મથુરભાઈ અને એના ટીમના લોકોએ તો ઝુંબેશ લીધી છે. હું તમને કહીશ કે આટલો મોટો સમૂહ છે. આ સુરતમાં બેઠેલા કદાચ આ સભામાં પણ નહીં આવ્યો હોય એમને પણ કહીશ કે આ કામ કરે છે અને તમે શું જોયા કરશો? જોયા કરવાની જરૂર નથી. આ સંમેલનમાંથી બીજો સંદેશો નીકળતો હોય તો આ કામની સાથે તમારી જાતને જોડી દો. વાતો કરવાથી પરિણામ નહીં આવે. પરિણામ એક વર્ષમાં જ લાવવું અને એક વર્ષમાં પરિણામ લાવવું હશે તો શું એટલી સરકાર કરી શકવાની છે? અરે જો સરકાર કરી શકતી હોય તો બધા વર્ષ દાંત મૂકા. પ્રજાને સરકાર બંને સાથે મળીને આ કાર્ય ઉપાડી લે. તમે કદાચ રસ્તા કલાકાર હશો. તમારી પાસે પૈસા જેટલા હોય તેટલા. અરે 100 રૂપિયા આપો, 200 રૂપિયા આપો, 500 રૂપિયા આપો, 1000, 2000, 5000 આપો. ભેગા થાવ 5-25 લોકો અને ગામને કહો કે આવ્યો 50,000 આવ્યો, લાખ રૂપિયા. બાકીના તમે ભેગા કરો ને કરો તમારા ગામની અંદર. એક ગામમાં એક સ્ટેડિયમ દુકાન, એક ગામમાં 5-5, 10-10, 20 સ્ટેડિયમ બાંધો. અને અહીંયા વચ્ચે ઉપર બેઠેલા છે આ ભાઈએ કહ્યું કે મારા એક ગામની અંદર 55 છે. હવે આ પાણીની મુશ્કેલી પડે ખરી કોઈ દિવસ ના પડે. બધા ગામ 55 છે નહીં માગી શકે એવું જાણું છું. પરંતુ તમારા ગામમાં 5 સ્ટેડિયમ મળે, 3 સ્ટેડિયમ મળે, 7 સ્ટેડિયમ મળે એટલું તો કરી શકાય. સરકાર તમારી સાથે અરે દિવાળી સુધી વધુ ગઈ કે દિવાળીના વેકેશનમાં કરશું. હું કહીશ કે શનિ રવિવારની કે એવી કોઈ રજા ભીમતિયા રેસની આવે ને ત્યારે ઉપરી કાઢે અને ભીમતિયા રેસની કોઈ રજા બેસવા ભેગી આવતી હોય જઈને ગામને ભેગું કરો. તમે નાના છો, નાના નથી. ગામના લોકોને જઈને સમજાવો કે હવે આ સરકારે આ નવી પૈસાની વેચી કરી છે તે વખતે ક્યાંક મોઢું ધોતા બચી ન જતા, મોઢું ધોવા માટે જાજો. આવું કામ આપણે ઉગાડ્યું છે. અહીંયા જનયાત્રા દ્વારા ઉગાડ્યું છે. મથુરભાઈ અને એના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉગાડ્યું છે. અને ગુજરાતની જનતાને આપણે સંદેશો પાઠવીએ છીએ કે ગુજરાતની જનતા હિંમત રાખો, 1 વર્ષની ભાગી લેજો. એમાં અમે તમને મદદ પૂરેપૂરી કરવાના છીએ રાજ્ય સરકાર તરફથી. આ વર્ષે સુરેન્દ્રનગરમાં 6 દિવસે એક ટાઈમ 2 કલાક પાણી આવતું હતું અને રાજકોટમાં તો પાણીનું ટીપું નહોતું. એને તો 10 લાખની વસ્તી છે, ત્યાં બિઝનેસ કરવી પડે. બોમ્બેમાં નહીં, જેતપુરમાં નહીં, જામનગરમાં નહીં. એને પાણી પહોંચાડી દીધું. બધું પૂરું નથી કર્યું પણ માણસને હિજરત ના કરવી પડે એટલું પાણી પહોંચાડી દીધું. અને એટલું બાકી રહેતું હોય તો અમદાવાદે બાકી રહી ગયું હતું. અમદાવાદમાં પણ પાણી અમને દરોડેમની અંદર ઠંડોપા. હવે તો આવે કેવી રીતે પાણી અમદાવાદમાં? તો ગઈ નદીનું રાજકા પિયરથી કામ આજે 25 તારીખ છે. આ 31મી તારીખે હું ઉદઘાટન કરી રહ્યો છું. રાજકા પિયરનું પાણી અમદાવાદ સુધી પહોંચી જવાનું છે. આ 31મી તારીખ છે. અને રોજનું 650 કરોડ લીટર પાણી. કલ્પના કરો કે 1 વર્ષમાં કેટલું થાય? છતાં પાલિકાઓએ હિંમત લીધી, પરિસ્થિતિનો પડકાર ઝીલીને કાર્યવાહી
બંધ મળી ગયા છે. નાના બાવળને ઉપરથી કાપી જેમ આપણી સાદી ગોળણીને અજમેની ગોળણી અથવા તો પોલિથીન નામની જે પ્લાસ્ટિક આવે છે એની અંદર નાખીને પાણીને બાકી રેતી નાખી દેવા, જેને કહેવાય છે મુક્ત બંધ. ઉપરથી ન દેખાય, ઉપરથી કશું જ ન દેખાય, પાણી અંદર રેતીમાં ભરાયેલું પડ્યું છે. આ ગુપ્ત બંધ પણ ત્યાં બાંધી શકાય તેમ છે. અને આ વિસ્તારને પણ આપણે વિકાસ થયા ઉપર આ ચેકડેમ અને નાના પાણી રોકવાની યોજનાની અંદર આવરી શકીએ એમ. હું કહીશ કે પાલનપુરી આપણા સમાજની અંદર જેમના હાથમાં હીરાનો ઉદ્યોગ છે એ જો ધારે તો 1 વર્ષમાં તમામ ગુપ્ત બંધો બંધાઈ જાય એમ છે. અને એમને કહીશ કે રાષ્ટ્રની જોવો છે, આ મથુરભાઈ સાથે જોડાઈ જાઓ, તમે પણ આ ટ્રસ્ટ સાથે જોડાઈ જાઓ. આ કામ સમગ્ર રીતે જે ઉઠાવ્યું સાંભળીને બેસી ન રહેતા સક્રિય રહેજો. તમારા ગામને છોટે કાગળ પણ લખજો, તમારા વિસ્તારના લોકોને કામે લગાડજો. તમે કોઈ જગ્યાએ કોઈ વસ્તુની અનુકૂળતા હોય છે તો કોઈ જગ્યાએ બીજી વસ્તુની પ્રતિકૂળતા હોય છે. જો ભારતની દ્રષ્ટિએ જોઈએ તો મને એમ લાગે છે કે ભારતના ઉપર કુદરતે ચારે હાથે કૃપા કરી છે. હમણાં થોડા જ દિવસ પહેલા હું ચાઇનાથી ચીનમાં ફરીને આવ્યા. 18 દિવસ સુધી આ છેડેથી પેલા છેડા સુધી ચીનમાં ફરવાનું થયું અને મેં જોયું કે અડધા ઉપરનું ચીન પર્વતોથી ઢંકાયેલું અને પર્વતો બધા સૂકા પર્વતો છે, લુખ્ખા પર્વતો છે, એમાં કઈ ઘાસ પણ ઉગતું નથી. અને ત્યારે મને એમ થાય ઓહો, મારી ધરતી કેટલી સરસ છે, કેટલી સુંદર છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જો તમારી ઈચ્છા હોય તો ભારતની બધી નદીઓના કિનારે કિનારે ફરી જુઓ. એમાં પણ ખાસ કરીને ગુજરાતની તાપી, નર્મદા, મહી થી માંડીને બધી નદીઓના કિનારે કિનારે ફરી જુઓ તો રણના કિનારે વસનારા માણસો જેટલા સુખી છે એટલા નર્મદા કે નદીઓના કિનારે વસનારા માણસો એટલા સુખી નથી. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમે ફરીને જુઓ. ગંગા કિનારે ફરો, જમના કિનારે ફરો, બ્રહ્મપુત્રના કિનારે ફરો, તમને નવાઈ લાગશે કે પાણીના કિનારે વસનારી પ્રજા રણના કિનારે વસનારી પ્રજા કરતા વધારે દુઃખી છે. ગુજરાતમાં પાણીની દ્રષ્ટિએ 5 ભાગ છે. દક્ષિણ ગુજરાત પાણીનો કોઈ પ્રશ્ન જ નથી. મધ્ય ગુજરાત થોડો પ્રશ્ન છે પણ બહુ મહત્વનો ખાસ પ્રશ્ન નથી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ આ ત્રણેયને પાણીના બહુ મોટા પ્રશ્નો છે. પણ જેટલા મોટા પ્રશ્નો છે એટલા જ એના ઉકેલો પણ છે. કોઈ પ્રશ્ન ઉકેલ વિનાનો હોતો જ નથી. શરત એટલી છે કે તમે ઉકેલને શોધો છો કે કેમ. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર તમે નેપાળમાં કાઠમાંડુથી મુક્તિનાથ તરફ જજો. બહુ થોડા લોકો જાય છે, બહુ કઠિન યાત્રા છે. એ મુક્તિનાથની યાત્રામાં એક વનસ્પતિનો છોડ એવો આવે છે, પ્લીઝ ભાઈઓ મને વિક્ષેપ થાય, કોઈ આન્સર નહીં કરો. એક છોડ એવો આવે છે, એનો કાંટો વાગ્યો હોય તો જાણે 1000 વીંછીઓના ડંખ થતા હોય એટલી વેદના. શું કરવું હવે? માણસ મરી જશે. પણ જો સાથેનો જાણકાર માણસ હોય તો એ તરત જ કે જે કાંટો વાગ્યો છે એ જ છોડનું પાંદડું એના ઉપર મૂકી, એ જ છોડનું પાંદડું એ કાંટાના ઘા ઉપર મૂકી દો, તરત જ આરામ. દુનિયાનો એવો કોઈ પ્રશ્ન નથી જેનો ઉકેલ ના હોય. અને જે ઉકેલ લાવતા હોય છે એ જ સુખી થતા હોય છે. જે ઉકેલ નથી લાવતા હોતા
એ પોતાની મેળે દુઃખી થતા હોય છે. મારે તમારા આગળ લાંબી વાતો નથી કરવી. અંધારું થઈ રહ્યું છે અને તમે ઘરે જવા માટે ઉતાવળા છો. મારે તમને હવે શું કરવું એના 5 મુદ્દાઓ કહેવા છે. બાકી તો બધું ઘણું સરસ કહ્યું છે. જયનારાયણભાઈનો ઇન્ટરવ્યુ મેં BBC ઉપર સાંભળ્યો અને હું એટલો ખુશ થયેલો કેટલો સચોટ જવાબ આ માણસ આપે છે. પેલો BBC વાળો છે એ સરદાર સરોવરનો વિરોધી છે. એ કાયમ મેઘા પાટકરનો પક્ષ લે છે. પણ એમણે એટલા સચોટ જવાબ આપેલા કે મને પોતાને સંતોષ થયો. ગુજરાતનો એક મંત્રી એવો છે કે જે માણસ બરાબર સચોટ જવાબ આપી શકે. મારે તમને 5 વાતો કહેવી છે. હવે આપણે શું કરવું? એક, ધાર્મિક ક્ષેત્રે શું કરવું, રાજકીય ક્ષેત્ર વાળાએ શું કરવું, સામાજિક ક્ષેત્ર વાળાએ શું કરવું, પ્રજાએ શું કરવું અને વૈજ્ઞાનિકોએ શું કરવું. આ 5 બાબતો મારે તમને કહેવાની છે. ધાર્મિક ક્ષેત્રમાં તો પહેલામાં પહેલી વાત મારે એ કરવાની છે કે ઓછામાં ઓછું આ વર્ષે કોઈ નવું મંદિર નહીં બાંધવાનું. કોઈ નવું મંદિર નહીં બાંધવાનું. બહુ મંદિરો બાંધ્યા, હજુ બાંધવામાં તો બાંધજો, પણ આ રાષ્ટ્રીય આપત્તિ છે, જળનું મોટું સંકટ છે. એ પૈસો તમે હવે ચેક ડેમ કે તળાવ ઊંડા કરવામાં કે બીજા એવા કામમાં વાપરો. અમે દર વર્ષે અમારા આશ્રમમાં દિવાળી પછી તરત જ સ્નેહ મિલન યોજીએ છીએ. નાના પાયા ઉપર થોડાક મિત્રો આવે, રમે, જમે, આનંદ કરે. મેં કહ્યું નહીં, આ વર્ષે નહીં કરવાનું. એક પૈસો બચાવવાનો નહીં, બચાવેલો પૈસો જળ માટે આપવાનો. આટલી વિકટ પરિસ્થિતિમાં પણ જો તમે મોટા મોટા મંદિરો બાંધો, કરોડો રૂપિયા ખર્ચીને, મોટા મોટા સમૈયા કરો, લાખો કરોડો રૂપિયા ખર્ચીને, કે બીજા મોટા મોટા ઉત્સવો ઉજવો જેમાં લાખો ને કરોડો રૂપિયા ખર્ચી જતા હોય, તો હું માનું છું કે તમને રાષ્ટ્રભક્તિ છે જ. તમે પ્રશ્ન ઉકેલનારી પ્રજા જ નથી. તમે પોતે જ પ્રશ્નો ઉભા કરી અને એમાં દુઃખી થયા છો. ઘણા વર્ષો પહેલા સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદની સભા મળેલી. ઘણા વર્ષો થઈ ગયા અને હું પણ એમાં આવ્યો. ત્યારે ભયંકર દુષ્કાળ પડેલો. મેં મારા પ્રવચનમાં કહ્યું, એક 5 કિલો અનાજમાં ડાયલો ડેવિડ થઈ જાય છે, મગન મેથ્યુ થઈ જાય છે, અને આપણે બધા સાધુઓ, મહંતો, મંડલેશ્વરો કુંભ મેળામાં જઈને 800 કરોડ રૂપિયા ખર્ચીએ છીએ 5 પકવાન ખાવા. 800 કરોડ ને હવે આ ડાયલા તરફ વાળો. કોઈ મિશનરીની ચિંતા નહીં. મિશનરીને બોલાવનારા તો આપણે જ છીએ. આપણે આપણા ભાઈઓને સંભાળતા નથી અને ખોટા ખર્ચા કરીએ છીએ. એટલે પેલા લોકો આવીને અનાજ આપીને વટલાવે. તમે તમારી જાતને સુધારો. એટલે પહેલી વાત કે ધાર્મિક ક્ષેત્રમાં ઓછામાં ઓછો આ વર્ષ પૂરતું તો કોઈ નવું મંદિર ન બંધાવવું જોઈએ. હું મંદિરોનો વિરોધી નથી. જ્યાં જરૂર હોય ત્યાં જરૂર બાંધો, પણ જ્યાં પહેલેથી 10 મંદિરો છે ત્યાં 11મું મંદિર કરીને શું કરવાનું? તમે હરિદ્વારમાં જાઓ, 10,000 મંદિરો છે. 10,000 અને કોઈ ટોકરો ખખડાવનારો નથી. અને હજુ ચણે જ જાય છે, કરોડો કરોડોના ચણે જાય છે. ઈશ્વર માફ નહીં કરે. ઈશ્વરના નામે પૈસો બગાડો અને ઈશ્વરના નામે તમે આ બધું કરો તો ઈશ્વર માફ નહીં કરે. ઈશ્વરનું કામ છે